શું સરસ સુગંધ આવે. કંસાર તો ઘણા બધા બનાવતા હોય ગોળ નાખી, પણ આજે હું એક અલગ રીતે જ બનાવવાની છું કે જેમાં ગોળ વાપરવાનો જ નથી. એટલે બધાને નવાઈ લાગશે કે ભાઈ ગોળ વગર કેવી રીતે કંસાર બને, પણ એ પણ બનશે અને તમે ખાશો અને જોશો તો તમને ખબર પડશે કે ગોળ વગરનો કંસાર કેટલો સરસ. આમ તો તમે જુઓ તો મવડા દારૂ માટે જ વપરાતા હોય છે, પણ આપણા દેશમાં જ્યારે અંગ્રેજો આવ્યા ત્યારે એ લોકોએ મવડામાંથી દારૂ બનાવવાની શરૂઆત કરેલી. અને મવડા મોટે ભાગે ડાંગ જેવા વિસ્તારમાં, અરવલ્લી જેવા વિસ્તારોમાં મવડા પુષ્કળ પાકે છે. એટલે આ ત્યાંના આદિવાસી લોકોનો ખોરાક છે મવડા, કે એમાંથી એ લોકો સૂકવીને એનો લોટ બનાવી રોટલી બનાવે, શીરો બનાવે, સુખડી બનાવે, આ રીતે એનો ઉપયોગ કરે છે. મવડાને તમે ચૈત્ર મહિનામાં જ્યારે ઝાડ ઉપરથી નીચે પડતા હોય અને જે તાજા તમે એ વખતે સવારના પરમાં સૂર્ય ઉગ્યા પહેલાં ખાઓ તો તમારા આખો દિવસ શરીરમાં અને મગજમાં એટલી તાજગી ભરાય કે તમારે બીજું કંઈ વિચારવાનું, દારૂ કરતાં એનો નશો સરસ હોય છે કે જે ખાવાથી તમને પુષ્કળ પ્રમાણમાં તાજગી મળે. અને મવડાને બાફી લઈશું. તો મવડાને પહેલાં આપણે તપેલીમાં પહેલાં પાણી ગરમ મૂકીશું અને મવડાને બાફી લઈશું કે જેથી એ થોડા સોફ્ટ થઈ જાય. જો પાણી ગરમ થઈ ગયું છે અને મવડા બી અંદર બફાઈ ગયા છે. પાણીનો કલર પણ ગોળના પાણી જેવો થઈ ગયો છે. તો આપણે એને ગેસ બંધ કરી પાણી ગાળી લઈશું. જો તમે જોઈ શકો છો કે મવડા બાફ્યા પછી એનું પાણી ગોળના પાણી જેવું જ કલરિંગમાં આવી ગયું છે. તો આપણે એને ફરીથી ગરમ મૂકીશું. એમાં આપણે 1 ચમચી ઘી નાખીશું. પાણી ઉકળે એટલે આપણે એમાં લોટ ઉમેરીશું. જેટલું પાણી હોય એટલા પ્રમાણમાં લોટ લેવાનો. મવડાનું આ જે પાણી નીકાળીએ આપણે, એમાંથી શીરો પણ બનાવી શકાય. પહેલાના જમાનામાં આવા ગોળ ને ખાંડ ને બધું વપરાતું નહોતું. મહેમાન આવે એટલે તાત્કાલિક આ લોકો આવી રીતે બનાવી દે. પહેલાના જમાનામાં તો ઘેર મહેમાન આવે એટલે ગોળનો બહુ ઓછો ઉપયોગ થાય, એટલે આવી રીતે મવડાનું પાણી બનાવીને શીરો કે લાપસી કે બનાવી દેતા હોય છે. ડાંગ જિલ્લામાં તો આનો સૂપ બનાવે છે, વેજીટેબલ. તો તૈયાર થઈ ગઈ છે આપણે મવડાની ગોળ વગરનો કંસાર. બરાબર, આપણે ગેસ બંધ કરી દઈશું. ગરમ ગરમ સર્વ કરીશું. હા, તો તૈયાર છે આપણી ગોળ વગરનો કંસાર, જે મેં મવડામાંથી બનાવ્યો છે. તો બધા ટેસ્ટ કરો અને એનો અભિપ્રાય આપો. શું સરસ સુગંધ આવે. મવડા જેવી સુગંધ આવે છે. મવડાનું તો બનાવી દઉં ને. હા, મવડાની લાપસી બનાવી છે. એટલી સરસ સુગંધ આવે. બાસ લહેરાની બાસની ગોળાથી પણ સરસ સુગંધ આવે. તો બા આ લાપસી ચાખી ખૂબ સરસ છે. એવું લાગતું નથી કે મવડામાંથી બનાવી છે અને ખાંડ કે ગોળ કશું જ નાખવાની જરૂર નથી. ખૂબ સરસ છે. અને આ હેલ્થ માટે બી, ઘણા લોકોની હેલ્થ માટે, જેમ કે લોકો ખાંડ ના ખાઈ શકતા હોય એ લોકો માટે બી ખૂબ સરસ છે. ડાયાબિટીસ માટે કે ગળ્યું ખાવાની બહુ ઈચ્છા થતી હોય, જેમ કે દાદાને થાય છે, પણ તમે એમની માટે આ બનાવો છો એટલે એવું છે કે તમે આપી શકો કોઈને બી, કોઈ બી ઉંમરના લોકોને ચાલે એવું છે. એટલે ખૂબ સરસ વાનગી છે અને ખૂબ આ વિસરાઈ ગઈ છે, પણ આ ફરીવાર આવી જોઈએ અને લોકોના ઘરે આનો ઉપયોગ થવો જોઈએ, ખાસ કરીને ડાયાબિટીક પેશન્ટને. એટલે થેન્ક યુ બા, તમે અમારા માટે કર્યું.